ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમને પોતાનો જ મત પોતાને નહીં આપી શકે। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમનો મત પોતાને આપી શકશે નહીં। તેઓ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારને તેમનો મત આપશે। મનસુખ વસાવા રાજપીપળાના મતદાર છે અને રાજપીપળા છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવેશ છે। નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મતદારો છોટાઉદેપુરના ઉમેદવારો માટે મતદાન કરશે। નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક છોટાઉદેપુર લોકસભામાં આવે છે। આ વિધાનસભાના મતદારો લોકસભામાં છોટાઉદેપુરના ઉમેદવારોને મત આપતા હોય છે। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહે છે। તેઓ નાંદોદ વિધાનસભા મત વિસ્તારના મતદાર હોવાથી તેઓ તેમનો મત પોતાને નહીં આપી શકે। તેમનો મત છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારના ફાળે જશે। તેઓ સંભવત 7મી મંગળવારના રોજ સવારે 10 વાગ્યે પત્ની સરસ્વતીબહેન સાથે રાજેન્દ્ર સ્કૂલ ખાતેના મતદાન મથકે મતદાન કરશે, પરંતુ તેઓ તથા તેમનો સમગ્ર પરિવાર તથા તેમના મિત્રો કોઈ તેમને મત આપી શકે નહીં। મનસુખ વસાવા પોતે છોટાઉદેપુરના ઉમેદવારને મત આપી પોતાના વોટ માટે મતદાન મથકો પર ફરશે। આમ ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવારને તેમનો ખુદનો જ મત નહીં મળે તો ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવા વહેલી સવારે 7 વાગે બોઘસ ગામે પોતાનો મત આપશે।